ચાંદીપુરા વાયરસને લઈ તો રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સિવિલમાં 7 બાળકોને સારવાર માટે ખસેડાયા। 7 બાળકોના સેમ્પલ પુણેની લેબમાં ખસેડવામાં આવ્યા। 2 દિવસની ટૂંકી સારવાર બાદ એક બાળકનું મોત નીપજ્યું। તો અમદાવાદની સિવિલમાં મહેસાણાના બાળકનું મોત નીપજ્યું। 7 બાળકોના સેમ્પલ પુનાની લેબમાં મોકલાયા છે। ચાંદીપુરા વાયરસથી બાળકના મોત થયાની આશંકા, તાવ અને ખેંચ આવતા બાળકને ખસેડાયો હતો હોસ્પિટલ। સેમ્પલ પુણે લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા। શંકાસ્પદ ચાંદીપુરા પંચમહાલમાં પણ એક બાળકીનું થયું છે મોત। રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે। સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતાં સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુના મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતું કે નહીં। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે। આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી। ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં, બાળકોને મચ્છરદાનીમાં રાખો। ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો, જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે। ખૂબ કાળજી રાખશું તો આવા કેસીસને આપણે ફેલાતા